3 કિલોમીટરનો ટ્રાફિક જામ. થાનનો ઓવરબ્રિજ 14 માસમાં પૂરો કરવાનો હતો. 7 વર્ષે પણ અધૂરો. થાનગઢ નગરપાલિકા વિસ્તારની અંદર છેલ્લા 7 વર્ષથી વધારે સમયથી ઓવરબ્રિજની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે. આ બ્રિજને 14 માસની અંદર પૂરો કરવાનો હતો, જે 7 વર્ષથી વધારે સમય વીતી ગયો હોવા છતાં પણ આ કામ પૂર્ણ થયું નથી. જ્યારે આ બ્રિજ ₹45 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. મોડું થવાથી અંદાજે 8 થી 10 કરોડ રૂપિયા વધારાના સરકારને દેવા પડ્યા હતા, જે રૂપિયા આમ પ્રજાના ટેક્સના છે અને વેફવાનું કામ થાન નગરપાલિકા દ્વારા કરાયું હોવાની બૂમરાનો ઉઠી છે. આથી નગરપાલિકા વિસ્તારના 2 ભાગ પડી ગયા છે. ફાટક બહારનો જ્યારે બજારમાં કામ હોય ત્યારે અવર જવર માટે એક જ રસ્તો છે. ધોળેશ્વર ફાટક 24 કલાકની અંદર 70થી વધારે ગાડીઓ અવર જવર થતી હોય છે અને ફાટક થાનની પ્રજા માટે એક જ રસ્તો હોવાથી 2-3 કિલોમીટર ટ્રાફિક થાય છે. એટલે મોટા ભાગના માણસો ગામની ફાટકે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તે પણ લોકો માટે ફાટક બહાર મૂકીને 25 થી 30 માણસો ફાટક અવર જવર કરતા હોય છે. માયાજાર ન્યૂઝ.